આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ખેલ મહાકુંભ 2015-16નું કહી ખુશી કહી ગમ સાથે રંગારંગ માહોલમાં સમાપન થયું હતું। આમ કહી ખુશી કહી ગમ જેવા વાતાવરણમાં પણ લીંબડી ખેલ મહાકુંભ 2015-16નું સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રીમતી આનંદીબહેને ખેલ રમતગમત વ્યક્તિત્વ વિકાસ અને રોજબરોજના જીવનમાં ખેલદિલીની ભાવના વિકસાવનારો અવસર બની રહેવો જોઈએ તેવી પ્રેરણા આપી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રમતગમત ખેલકૂદ માટેનો અભિગમ સમગ્રતયા બદલવા અને ખેલ પ્રતિભાઓને ખેલ સંસ્કૃતિને નવી ગરિમા રોજગાર અવસરો આપવા દેશભરમાં પહેલરૂપ સ્પોર્ટ્સ પોલિસી ખેલકૂદ નીતિ જાહેર કરી છે। ગુજરાતમાં રમતગમત ક્ષેત્ર માટે આ વર્ષના અંદાજપત્રોમાં ખેલ મહાકુંભ માટે સરકારે ₹74 કરોડ ફાળવ્યા છે તેમ ઉમેર્યું હતું। આમ છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં ખેલ મહાકુંભ સમાપન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રાજ્યભરના જોમજુસ્સાથી થનગનતા યુવા ખેલાડીઓની વિશાળ ઉપસ્થિતિમાં સહભાગી થવું તે પણ એક ગર્વ લેવા જેવી બાબત છે। તેમણે ખેલ મહાકુંભના આ વિરાટ રમોત્સવનું સમાપન કરવામાં વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠતા ઉત્કૃષ્ટતા દાખવનારા ખેલાડીઓને લાખો રૂપિયાના પુરસ્કારોથી નવાજ્યા હતા, જ્યારે આંગણવાડીની બહેનોને સુખડીનું વિતરણ કર્યું હતું। વધુમાં તેમણે ગેમ્સના 7 વિજેતા ખેલાડીઓ તથા બેસ્ટ જિલ્લા કેટેગરીના 3 જિલ્લાઓને તેમજ બેસ્ટ સ્કૂલમાં 3 સ્કૂલોના 5 પ્રતિભાવંત ખેલાડીઓને ખેલ પુરસ્કાર તેમજ નવતર પ્રયોગ રૂપે શરૂ કરાયેલ ગુજરાત સ્પોર્ટ્સ લીગમાં શાળા કોલેજ કક્ષાએ વિજેતા 18 ટીમને ₹50,000ની 5 લાખના પુરસ્કારો અર્પણ કર્યા હતા। આ પ્રસંગે બોલતા શ્રીમતી આનંદીબહેને ખેલે તે ખીલે એ સૂત્રને સાકાર કરતો ગુજરાતનો આ વિરાટ રમતોત્સવ ઉત્તરોત્તર સિદ્ધિના સોપાનો સર કરી રહ્યો છે। આ પ્રસંગે રમતગમત શ્રીમંત્રી નાનુભાઈ વાનાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મોટાભાગે રાજ્યકક્ષાના કાર્યક્રમો મોટા શહેરોમાં જ શુભારંભ કે સમાપન થતા હોય છે, પરંતુ સરકારે લીંબડી ખાતે આ સમારંભ યોજીને લીંબડી નગરજનોનું ગૌરવ વધાર્યું છે। આ ખેલ મહાકુંભમાંથી વિજેતા થયેલા ખેલાડીને ચૂંટી કાઢી સ્પોર્ટ સંકુલ તથા એકેડેમીમાં વિશેષ કોચિંગ આપી આવા ખેલાડીઓને તેમના પસંદગીના રમત ક્ષેત્રમાં આગળ વધવા તક પૂરી પાડવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, સંસદીય સચિવ શ્રી શામજીભાઈ ચૌહાણ, સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય શ્રી પૂનમભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા તથા શ્રી વર્ષાબેન દોશી તથા સુરેન્દ્રનગર દુધરેજના નગરપાલિકાના પ્રમુખ શ્રી શીલાબા ઝાલા તથા લીંબડી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નાનુબેન ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી વિપિનભાઈ ટોળિયા, જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મહાનિયામક શ્રી સંદીપ પ્રધાન, રમતગમત વિભાગના સચિવ શ્રી મનીષ ભરદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.કે. આસ્તિક, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયા, લીંબડી પ્રાંત અધિકારી શ્રીમતી અમિત અરોરા તેમજ સ્થાનિક અગ્રણીઓ, રમતપ્રેમી નાગરિકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ વિશેષ પ્રસંગને માણ્યો હતો। સચિન મકવાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર।